નમસ્કાર મિત્રો, ઓનલાઈન યુનિવર્સિટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. આજે આપણે રોજબરોજની ક્રિયામાં વપરાતા ક્રિયાપદો શીખવાના છીએ, એટલે કે એ બધી ક્રિયાઓને લગતા શબ્દો શીખવાના છીએ. પહેલો શબ્દ છે ઓડકાર ખાવો, એટલે બેલ્ચ. ત્યાર પછીનો શબ્દ છે બફ, એટલે મોટેથી ઓડકાર ખાવો. સામાન્ય રીતે ઓડકાર ખાઈએ તો એને બેલ્ચ કહેવાય. અચાનક મોટેથી, મોટા અવાજથી, મોટેથી કે અચાનક ઓડકાર ખાઈએ તો એને બર્ફ કર્યું કહેવાય. બગાસું ખાવું એટલે યૌન. યૌન એટલે બગાસું ખાવું. નસકોરા બોલાવવા, સ્નોર. જોરથી શ્વાસ અંદર લેવો કે છોડવો, કે છીંકણી સૂંઘતા હોઈએ એવી રીતે શ્વાસ અંદર ખેંચવો, એને કહેવાય સ્નોર્ટ. જો સ્નોર અને સ્નોર્ટમાં તફાવત છે એ ખાસ ધ્યાન રાખજો. પછી પેટમાંથી ઘણીવાર અવાજ આવતો હોય, જેને આપણે પેટમાં બિલાડા બોલીએ છીએ એમ કહેતા હોઈએ, એને કહેવાય બોર્બોરિકેમસ. પછી મોઢેથી હવા ફૂંકવી, ઉડી જવું, ધડાકો થવો કે મુક્કો મારવો, એના માટે છે બ્લો. મોઢેથી હવા ફૂંકવી એટલે વાંસળી વગાડતી વખતે જે રીતે આપણે મોઢેથી હવા ફૂંકીએ એને બ્લો કહેવાય. ઉપરાંત ઉડી જવું એટલે બલ્બ કે ફ્યુઝ ઉડી જાય ત્યારે આપણે જે કહીએ ને ઉડી ગયું છે, એ અર્થમાં ઉડી જવું હોય ત્યારે બ્લો શબ્દ વપરાય. કોઈ બિલ્ડિંગ પાડી દેવા માટે ધડાકો કરવામાં આવે તો એના માટે પણ બ્લો શબ્દ વપરાય, અને મુક્કો મારવા માટે પણ બ્લો શબ્દ વપરાય. પછી ખાંસી ખાવી એટલે કફ. વાયુ છોડવો, વાછૂટ કરવી, એને કહેવાય ફાર્ટ. પછી રંબલ એટલે વાદળની ગડગડાટી, ગડગડાટ થવો. પેટની ગડગડાટી માટે પણ રંબલ શબ્દ વાપરી શકાય. પછી છીંક ખાવી એટલે સ્નીઝ. સ્નીઝ એટલે છીંક ખાવી. ફૂટફોલ એટલે પગરવ, પગનો અવાજ. એન્જોય એટલે આનંદ માણવો, આનંદ કરવો. ફીલ અનુભવવું. ગ્રમ્બલ ગુસ્સો કે ફરિયાદ દર્શાવવા, બડબડવું. કર્મચારી બોસની સામે બોલી શકે એમ ના હોય અને બોસ ધમકાવીને જતા રહે, પછી એમના પર ગુસ્સો કરવા કે એમના વિશે ફરિયાદ કરવા માટે કર્મચારી એકલો એકલો બબડતો હોય તો એને ગ્રમ્બલ કહેવાય. યેલ મોટેથી ઘાંટા પાડવા, બરાડા પાડવા. શાઉટ એટલે બૂમ પાડવી. ગુસ્સાભેર મોટેથી બૂમો પાડવાને બદલે કોઈને બૂમ પાડીને બોલાવવા કે એ રીતે થોડી ઓછી તીવ્રતાવાળી બૂમ પાડવી હોય તો એને શાઉટ કહેવાય. એને મોટેથી ઘાટાઘાટ કરવું, બરાડા પાડવા તો યેલ કહેવાય. મરમર એટલે ગણગણાટ કરવો. વિસ્પર એટલે છાનામાના બોલવું, ગુસપુસ કરવી. એકદમ કાનમાં આપણે બોલીએ ને, છાનામાના બોલીએ, એને વિસ્પર કહેવાય. હિકઅપ હેડકી આવવી. વીજ મોટા અવાજથી શ્વાસ લેવો, ખાસ કરીને દોડીને આવીએ ત્યારે, અથવા તો કોઈ શ્વાસમાં તકલીફ હોય અને જે શ્વાસ લેતી વખતે અવાજ થતો હોય તો એને વીજ કહેવાય. ચપટી વગાડવી, સ્નેપ ફિંગર્સ. તાળી વગાડવી, ક્લેપ. અપ્લોઝ શાબાશી આપવા માટે તાળીઓ પાડવી. સ્મિત કરવું, મંદ હાસ્ય કરવું, સ્માઇલ. મોટેથી હસવું, લાફ. રડવું, ક્રાય. મોટેથી રડવું કે વિલાપ કરવો, વીપ. ડુસકા ભરવા કે હિબકા ભરવા, સોબ. નિસાસો નાખવો, આહ ભરવી, સાય. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો આ અગાઉના અમારા બધા વિડીયો પણ જરૂર જોઈ લેજો. અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તમે જ્યારે અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરો કે લાઈક કરો ત્યારે અમને પ્રોત્સાહન મળે છે અને આનાથી પણ વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. સૂંઘવું, સ્નીફ. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે જે પોલીસના કૂતરા હોય એને સ્નીફર ડોગ કહેવાય છે. શા માટે સ્નીફર ડોગ એટલા માટે કહેવાય છે કે સ્નીફ કરવું એટલે સૂંઘવું, અને આ કૂતરાઓ એવી રીતે ટ્રેન થયેલા હોય છે કે સૂંઘીને ગુનેગારને પકડી શકતા હોય છે. સ્ક્રેચ ખંજવાળવું, ખંજવાળ કરવી કે ઘસરકો પાડવો. પોક ખોસવું, ઘુસાડવું. શોવ શોવ એટલે પણ કોઈ વસ્તુ જોરથી ખોસવી, ઘુસાડવી. જાય એમ ન હોય તો પણ ધરાર ખોસીએ તો એને શોવ કહેવાય. પછી ફ્લિક. ફ્લિક એટલે ફટકો, ચાબુક ફટકારવી કે ઝટકો મારવો. આ ઉપરાંત બીજો અર્થ છે ફિલ્મો કે ચલચિત્ર. નેટફ્લિક્સ તમે નામ સાંભળ્યું હશે. એમાં નેટફ્લિક્સ એટલા માટે કહેવામાં આવે છે કે એમાં ફ્લિક શબ્દનો અર્થ છે મૂવી, ચલચિત્ર કે ફિલ્મ. કિસ ચુંબન કરવું. રન રન દોડવું. જોગ ધીમે ધીમે દોડવું, ખાસ કરીને કસરતના હેતુથી ધીમે ધીમે દોડવું તો એને કહેવાય જોગ. અને સામાન્ય રીતે દોડતા હોય તો એને કહેવાય રન. અને ખૂબ જ ઝડપથી રેસમાં દોડતા હોઈએ તો એને કહેવાય સ્પ્રિન્ટ. કડલ આલિંગન આપવું,
ખાસ કરીને નાના બાળકને છાતી સરસું ચાંપવું એને કહેવાય કડલ. અને હગ કરવું એટલે ભેટવું, આલિંગન આપવું. જેમ કે કોઈ બે બિઝનેસમેન ભેટતા હોય કે બે સંબંધીઓ કાંઈ મળે ત્યારે ભેટે, તો એ પ્રકારના આલિંગનને હગ કહેવાય. અને એમ્બ્રેસ, ખૂબ પ્રેમથી ગળે લગાડવું, ભેટવું, તો એને કહેવાય એમ્બ્રેસ. સી, સી એટલે જોવું. લુક એટલે ઈરાદાપૂર્વક જોવું. તમે કોઈ એક તરફ જોઈ રહ્યા હો અને અચાનક તમારું ધ્યાન બીજી દિશામાં દોરવાય તો એને લુક કહેવાય. લુક એટ ધીસ, તો ત્યારે સી એટ ધીસ ના કહેવાય. તમારું ધ્યાન દોરાય અથવા દોરવામાં આવે તો ત્યારે લુક શબ્દ વપરાય. એનો અર્થ તો જોવું જ થાય, પણ ઈરાદાપૂર્વક જોવું એટલે લુક. અને ત્યાર પછીનું છે વોચ. વોચ એટલે ધ્યાનથી જોવું. જેમ કે ટીવી જોવું. ચાલવું એટલે વોક. સામાન્ય રીતે ચાલતા હોય તો એને વોક કહેવાય, પણ ધીમે ધીમે રૂઆબથી ચાલતા હોય તો સ્ટોક કહેવાય. સ્ટોક. પછી પેટ. પેટ એટલે થપથપાવવું, પીઠ થાબડવી કે શાબાશી આપવી. ત્યાર પછીનો શબ્દ છે ડ્રેગ. ડ્રેગ એટલે ઢસેડવું કે ઘસડવું કે ઘસડીને લઈ જવું. ટ્વિસ્ટ. ટ્વિસ્ટ એટલે મરોડવું કે વાળવું, વળ ચડાવવો, એને કહેવાય ટ્વિસ્ટ. પછી વિંક. વિંક એટલે આંખ મારવી. અને બ્લિંક એટલે આંખ પટપટાવવી, પલકારો મારવો, તો એને કહેવાય બ્લિંક. સિંગ. સિંગ એટલે ગાવું, ગીત ગાવું વગેરે. ગાર્ગલ. ગાર્ગલ એટલે કોગળા કરવા. તમે મોઢું ઊંચું કરીને એકદમ ગડગડ અવાજ કરીને જે કોગળા કરો ને એના માટે ગાર્ગલ શબ્દ વપરાય. અને મોઢામાં પાણી ભરીને તરત તમે કોગળા કરી નાખો તો એને રિન્સ કર્યું કહેવાય. મોઢું ફક્ત સાફ કરવાના હેતુથી, તો એને રિન્સ કહેવાય. ઉપરાંત રિન્સનો બીજો અર્થ આ થાય કે પાણી નિતારવું, કે કપડાં કે વગેરે ધોઈને સાફ કરી ત્યારે છેલ્લે જે પાણી નિતારીએ એને રિન્સ કર્યું કહેવાય. પછી સ્વિલ એટલે પણ નિતારવું અથવા ખંગારવું, પાણીમાં ખંગારી લેવું, આવો શબ્દ પણ એક વપરાતો હોય છે, એને કહેવાય સ્વિલ. પછી સક. સક એટલે ચૂસવું. પછી પિક. પિક એટલે ચૂંટવું, પસંદ કરવું. ચૂઝ એટલે પણ પસંદ કરવું. અને સિલેક્ટ એટલે પણ પસંદ કરવું. પણ પિક એટલે ચૂંટવું ખાસ કરીને, એટલે કે ઘણી બધી વસ્તુઓ છે એમાંથી તમે પસંદ કરેલી વસ્તુ તમે ઉપાડી લ્યો કે હાથમાં લ્યો તો એને પિક કર્યું કહેવાય. પસંદ કરીને ઉપાડ્યું તો પિક કર્યું કહેવાય. ચૂઝ એટલે ફક્ત પસંદ કરવું અને તમે એને ટચ ના પણ કર્યું હોય. જેમ કે કોઈ શોકેશમાં વસ્તુઓ મૂકેલી હોય, તમે એમાંથી પસંદ કરો કે આપણે આ લઈશું ભવિષ્યમાં. ફક્ત પસંદ કર્યું છે, તમે લીધી નથી, લેવાનું ફાઇનલ પણ કર્યું નથી ને હાથમાં પણ લીધી નથી, ફક્ત નક્કી કરો છો કે આ લઈશું, તો એને કહેવાય ચૂઝ, પસંદ કર્યું. સિલેક્ટ કરવું એટલે હાથમાં લઈને કે એવી રીતે નથી લીધું, પણ તમે ફાઇનલ તો કરી જ લીધું છે કે આપણે આ લઈશું. વસ્તુ માટે પણ અને વ્યક્તિ માટે પણ. જેમ કે તમે કોઈ પરીક્ષા આપી હોય અને એમાં તમે પાસ થયા હો અને તમને નોકરી આપવાનું એ લોકોએ નક્કી કર્યું હોય, તો એના માટે સિલેક્ટ શબ્દ વપરાય છે. એમાં ચૂઝ શબ્દ નથી વપરાતો, સિલેક્ટ શબ્દ વપરાય છે. કારણ કે ફાઇનલ નક્કી કરી લીધું છે કે તમને નોકરીમાં રાખવાના જ છે, ફક્ત ચૂઝ નથી કર્યા, સિલેક્ટ કરી લીધા છે. આમ તો આ બધાનો અર્થ લગભગ સરખા જેવો જ થાય છે અને એકબીજાના બદલે આમ તો વાપરો તો ચાલે, પણ તમે વધારે સારી રીતે આ બધા વચ્ચેનો સૂક્ષ્મ તફાવત છે સમજી શકો એટલા માટે આ બધું અહીં આપ્યું છે. ઈટ એટલે જમવું. અને ડિવોર એટલે અક્રાંતિયાની જેમ ઠાંસીને ખાવું એટલે ડિવોર. સ્વેલો. સ્વેલો એટલે ગળી જવું, ચાવ્યા વગર ઉતારી જવું. બેર. બેર એટલે સહન કરવું, વહન કરવું અને જન્મ આપવો. આ ત્રણેય અર્થ થાય. આ ઉપરાંત બેર એટલે રીંછ પણ થાય, પણ અહીં આપણે ક્રિયાપદો જોઈ રહ્યા છીએ તો મુખ્યત્વે આ ત્રણ અર્થ થાય. પછી છે ટોલરેટ. ટોલરેટ એટલે સહન કરવું. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું. ડિફેમ. ડિફેમ એટલે બદનામ કરવું. વિલિફાય. વિલિફાય એટલે ગાળો આપવી, હલકા પાડવા કે અપકીર્તિ કરવી. અબ્યુઝ. અબ્યુઝ એટલે અપશબ્દો બોલવા, ગાળો આપવી. પરસ્યુ. પરસ્યુ એટલે અનુસરણ કરવું, લક્ષ્ય રાખવું. ક્રેક નકલ્સ એટલે આંગળીના ટચાકા ફોડવા. પછી શિવર. શિવર એટલે ઠંડીથી ધ્રુજવું. આર્ગ્યુ. આર્ગ્યુ એટલે દલીલ કરવી. પ્રોસિક્યુટ એટલે દાવો કે મુકદ્દમો કરવો. ચેઝ. ચેઝ એટલે પીછો કરવો. ફાલ્ટર. ફોલ્ટર એટલે બોલવામાં અચકાવવું, હકલાવવું. હેઝિટેટ. હેઝિટેટ એટલે કોઈ કામ કરતા અચકાવવું કે સંકોચ અનુભવવો. ગેસ. ગેસ એટલે અનુમાન કરવું. જો અહીં ગેસનો સ્પેલિંગ જોઈ લેજો. GUESS ગેસ એટલે અનુમાન કરવું અને GAS ગેસ એટલે વાયુ. સ્ક્વીઝ. સ્ક્વીઝ એટલે નીચોવવું, દબાવવું. જેમ કે લીંબુમાંથી રસ કાઢવા માટે તમે જે દબાવો, નીચોવો તો એને સ્ક્વીઝ કર્યું કહેવાય. સ્ક્વોટ. ઉભડક બેસવું. ઇન્ડિયન ટોયલેટમાં આપણે જે રીતે બેસીએ એને સ્ક્વોટ કહેવાય. બો ડાઉન. બો ડાઉન એટલે ઝૂકવું, નમવું કે પ્રણામ કરવા. ટિકલ.
ટિકલ એટલે ગલગલિયા કરવા, ગલી પછી કરવી. અટ્રેક્ટ, અટ્રેક્ટ એટલે આકર્ષિત કરવું. ફ્લાઉન્ટ એટલે વટ મારવો, શાન દેખાડવી. ચીટ, ચીટ એટલે છેતરવું. રીપ ઓફ એટલે કિંમત કરતાં વધારે રકમ લઈ છેતરવું, કરી નાખવું. ડિસીવ એટલે ભ્રમમાં રાખીને છેતરવું કે દગો કરવો, બનાવટ કરવી. નીટ, નીટ એટલે ગૂંથવું, સ્વેટર ને ગૂંથવાનું હોય ને એને નીટ કહેવાય. અને નીડ, નીડ એટલે લોટ બાંધવો. અને આ નીડ, NEED, નીડ એટલે જરૂરત હોવી, જરૂરિયાત હોવી. ફોલ્ડ એટલે ગળી વાળવી, કપડાને ગળી વાળીએ ને કે ચાદરને ગળી વાળવાની હોય એને ફોલ્ડ કર્યું કહેવાય. શ્રગ, શ્રગ એટલે ખભા ચડાવવા. ચોન્ટ, ચોન્ટ એટલે કટાક્ષ કરવો કે મેણા મારવા. રેજ, રેજ એટલે ગુસ્સો કરવો, ઉત્પાત મચાવવો. ક્રેમ, ક્રેમ એટલે ગોખવું. ટેમ્પ, ટેમ્પ એટલે ઠાંસીને ભરવું. ગ્રોલ, ગ્રોલ એટલે ઘુરકવું, ગરજવું કે વાદળનો ગડગડાટ થવો. રોર, રોર એટલે ગર્જના કરવી, ખાસ કરીને પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ગર્જનાને રોર કહેવાય. ટમ્બલ, ટમ્બલ એટલે ગબડી પડવું. અને ટેન્ટલાઇઝ એટલે ખોટી આશા આપવી. કોઈ વ્યક્તિ તમને એમ કે હા તમારું કામ તો હું જરૂર કરી આપીશ, આ તો મારા માટે રમત વાત છે, 2 વર્ષ સુધી તમને આ રીતે કીધે રાખે કે તમારું કામ તો હું કરી જ આપીશ, થઈ જ જશે, મારા ધ્યાનમાં જ છે, અને 2 વર્ષ પછી તમને એમ કે યાર એ કામ તો થાય એમ નથી, તો એને કહેવાય ટેન્ટલાઇઝ, ખોટી આશા આપવી. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી અમારા નવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે. આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કેવા પ્રકારના વિડીયો, કયા વિષય પરના વિડીયો તમે જોવા ઈચ્છો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.